राधा कृष्ण ने
हस्ते स्फाटिकमालिकां विदधते पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां ब्रह्मविचारसारपरमां आद्यां जगद्व्यापिनीं वीणामुष्टकधारिणीं नमयतां पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं
સામે છે ને ઉપરની બંધ કરજો. નહીં જાગતે જરૂર નથી હજી કહું તો મુખ્ય દરવાજા પર જે વોલેન્ટિયર જેઓ છે એમને હવે જે હરિભક્તો આવે એમને મંદિરના આગળના ભાગમાં અહીંયા બાંધેલો છે ત્યાં બેસવા માટે વિનંતી કરો. મંદિરમાં પાછળના ભાગમાં પણ અહીંયા બાંધેલો છે ત્યાં એમને બેસવા માટે કહો.
वन्दे हरिं वन्दे वन्दे वसुदेव सुतन्देवं सजानूरमर्दनं वन्दे जगद्गुरुं नमोऽस्मरन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोभावे सहस्रनाम्ने रुद्राय शाश्वते શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પ્રસંગે આજે પૂજ્ય ડોંગરેજી મહારાજને પુષ્પહાર અર્પણ કરીને આપણે વંદના પાઠવીએ છીએ. આ જ્ઞાન યજ્ઞ સમિતિના પ્રમુખ શ્રી શાંતિભાઈ બક્ષી, ત્યાર પછીથી મંત્રી શ્રી નિમ્રતભાઈ નગીનભાઈ વસાયા, શરદભાઈ શાહ, રેખાભાઈ પટેલ અને બાવાભાઈ શેઠજીને મહારાજને પુષ્પહાર અર્પણ કરવાને માટે શાંતિભાઈ બક્ષી, પૂર્વી નગીનભાઈ વસાયા, શ્રી શરદભાઈ શાહ, શ્રી જેઠાભાઈ પટેલ, શ્રી બાબાભાઈ શેઠજી, પૂર્વી શાંતિભાઈ બક્ષીને શબ્દો દ્વારા ગિરીશભાઈ શેઠજી અને લાલાભાઈ શેઠજી પણ ડોંગરેજી મહારાજને પુષ્પહારથી આપણા બધાના વતી વંદના પાઠવે છે. નારુશંકરભાઈ જોશી, વિનોદભાઈ, જેઠાભાઈ, ગાણાભાઈ ગાંધી, રણજીભાઈ, શ્રી બંકીભાઈ વૈદ્ય, રણસુખભાઈ, હવે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પ્રારંભ જ્યારે થાય છે ત્યારે પ્રમુખ શ્રી શાંતિભાઈ બક્ષી અને મંત્રી શ્રી નવીનભાઈ બે શબ્દો આપણે કહેશે, પછીથી આપણે આ કથા શ્રવણમાં આપણે જઈશું. શાંતિભાઈ. વર્તમાન યુગના શ્રી સુખદેવજી સ્વરૂપ સ્મરણીય પરમ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજ અત્રે ઉપસ્થિત થયેલા ધર્મપ્રેમી બહેનો અને ભાઈઓ, નવસારીની ધર્મપ્રેમી જનતાને ઈચ્છા થઈ કે પરમ પૂજ્ય શ્રી ડોંગરે મહારાજની એક સપ્તાહ શ્રાવણ માસમાં અત્રે યોજવામાં આવે તો ઘણી આનંદની વાત છે અને આપણા પર એમનો એક ઉપકાર છે. આના અનુસંધાનમાં એમના પરમ ભક્ત શ્રી બાબાભાઈ શેઠજીની સાથે રૂબરૂમાં જઈને
એમને વિનંતી કરી, અમારી વિનંતીને માન આપી એમને અત્રે આવવાનું સ્વીકાર્યું. એના માટે આપ સર્વ તરફથી હું એમનો આભાર માનું. બીજું, અત્રે એમનું આપણા સૌ તરફથી હું સ્વાગત કરું છું ભાગવત સપ્તાહ સમિતિના પ્રમુખ તરીકે, અને ભાઈ શ્રી નગીનભાઈ વલસાડિયા ને 2 શબ્દ બોલવા માટે હું વિનંતી કરું. ભાઈ શ્રી નગીનભાઈ વલસાડિયા. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ અને ભાવિક ભક્ત, જેમ કબીરને એના ગુરુ એમ કહું કે જ્ઞાન રૂપી હાથો પકડી રાખજે, આ સંસાર સાગર પાર કરવા માટે જ્ઞાન રૂપી હાથો પકડી રાખજે તો આ ભવ સાગર પાર કરી દે. અને જ્ઞાન એટલે અભિમાનથી મુક્તિ, દરેકમાં ઈશ્વરને જોવો તે, અને ત્યાગ વૈરાગ. જ્ઞાનથી મુક્તિ મળે, ધર્મથી સ્વર્ગ મળે, અને ભક્તિથી ભગવાન મળે. પણ કોઈ સંત મળે તો જ ભક્તિ મળે, ભક્તિથી ભગવાન મળે. પણ કોઈ સંત મળે તો ભક્તિ મળે. અને એ ભક્તિ ક્યારે થાય કે આપણી ભક્તિ પરિપૂર્ણ ક્યારે થયેલી ગણાય? ત્યારે કબીરે એક વાત કરી છે કે સુખિયા इस संसार में खावे और सोवे दुखिया, लेकिन दुखिया दास कबीरा जागे और रोवे. જ્યારે માણસ ભક્તિમય બની જાય ત્યારે ઈશ્વરનું નામ લેતા એને આંખમાં આંસુ આવી જાય, એનું થરથરથી કંપવા માંડે, ત્યારે સમજી લેવું કે એને ભક્તિ મળી છે. ત્યારે ભક્તિ મળી ત્યારે કહેવાય કે કોઈ સંત મળે ત્યારે. અને પ્રભુ કૃપાથી આપણને આજે 20 દિવસ માટે પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ આપણને મળ્યા છે. એની દ્વારા આપણને ભક્તિ મળશે, અને એ ભક્તિમાં જો આપણે લગન લગાવીશું તો આપણને જરૂર સ્વર્ગ મળશે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ જેમ આગળ શાંતિભાઈ કહી ગયા તેમ એમણે 20 દિવસ માટે આપણને નવસારીને લાભ આપ્યો છે. અને એમની ઈચ્છા એક છે કે આ ભાગવત સપ્તાહના આ સ્વેચ્છાએ જે કંઈ આવ્યું છે તે સ્વેચ્છાએ આવ્યું છે. અને અમે તો ફક્ત આ લોકોને જાણ કરવા માટે એક જાહેરાત જે કંઈ કરી છે, પણ સ્વેચ્છાએ જે કંઈ થયું છે. અને આ ભાગવત સપ્તાહ દરમિયાન જે કંઈ ભેગું થાય એમાંથી એમની પોતાની ઈચ્છા છે કે આ નવસારી શહેરમાં જે કોઈ લોકો હરિભક્તો જે પીડાય છે, જેમને કંઈ તૂટી પડે છે, એમને આપણે અન્ન દાન દ્વારા મદદ કરવી છે. અને એ યોજના એમના આપણે સાથે રહીને એમની દ્વારા આપણે જાણીશું અને તે પ્રમાણે અમે પૂરું કરવા પ્રયત્ન કરીશું. તો આ એમની ઈચ્છા છે. હવે આજે જ્યારે આપણને આ સંત પુરુષની વાણી સાંભળવાની મળી છે ત્યારે હું એમને નમ્ર વિનંતી કરું છું કે આપનું પ્રવચન શરૂ કરશો, આપ અમને આપની અમૃત વાણીનો લાભ આપશો એવી નમ્ર વિનંતી સાથે હું નિર્મું છું. જય શ્રી કૃષ્ણ. સદગુરુ
શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમો ભગવતે વાસુદેવાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ પરમાત્મા શ્રી કૃષ્ણના દર્શન કરવાથી માનવ જન્મ સફળ થાય છે. પ્રભુએ માનવને જેવી બુદ્ધિ આપી છે, માનવને જેવી શક્તિ આપી છે, માનવ શક્તિ અને બુદ્ધિ બેનો ઉપયોગ ભગવાનના માટે કરે તો આ જન્મમાં મરતા પહેલા એને ભગવાનના દર્શન થશે. સાધારણ માનવ બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ પૈસા માટે કરે છે. માનવ બુદ્ધિ અને શક્તિનો ઉપયોગ ભોગ માટે કરે છે. સુખ ભોગવવાથી દુઃખની સમાપ્તિ થતી નથી. માનવ એવું સમજે છે મને પૈસા મળે, બંગલો મારો થાય, હું સુખ ભોગવીશ કે શાંતિ મળશે. સુખ ભોગવવાથી થોડો સમય શાંતિ જેવું લાગે છે, પછી તો મન વધારે અશાંત થાય છે. સુખ ભોગવવાથી મન અતિ ચંચલ થાય છે. સ્વર્ગના દેવો આપણા કરતા બહુ સુખ ભોગવે છે. દેવોને પણ સ્વર્ગમાં શાંતિ નથી. દેવો એવી ઈચ્છા રાખે છે ભારતમાં કોઈ વૈષ્ણવના ઘેર મારો જન્મ થાય. આપણો ભારત દેશ સ્વર્ગ થી પણ શ્રેષ્ઠ છે. સ્વર્ગના દેવો ભારતની પ્રશંસા કરે છે. સ્વર્ગના દેવ લોકો ભારતવાસીઓના વખાણ કરે છે. દેવોને એવી ઈચ્છા છે કે ભારતમાં વૈષ્ણવના ઘેર મારો જન્મ થાય.
अहो अमीषां किमकारिशोभनम् प्रसन्न येषां स्विदुतः स्वयं हरिः यैर्जन्म लब्धं नृषु भारताजिरे मुकुंद सेवौपैकं स्पृहायिना। स्वर्ग भोग प्रधान देश है, भारत धर्म प्रधान भक्ति प्रधान देश है। ભા શબ્દનો અર્થ થાય છે જ્ઞાન, ભા શબ્દનો અર્થ થાય છે ભક્તિ, ભા શબ્દનો અર્થ થાય છે ધર્મ. ભાયામ રતઃ ભારત, જે જ્ઞાન અને ભક્તિમાં રમે છે. પશુ પક્ષી કરેલા પાપનું ફળ દુઃખ ભોગવે છે. સ્વર્ગમાં દેવ લોકો કરેલા પુણ્યનું ફળ સુખ ભોગવે છે. સ્વર્ગમાં ભક્તિ થતી નથી. સ્વર્ગમાં પુણ્યનો નાશ થાય છે. નવું પુણ્ય કોઈ કરી શકે નહીં. પશુ પક્ષી પાપ કરી શકતા નથી. કદાચ કરે તો ભગવાન એમને ક્ષમા આપે છે. પશુમાં અતિશય અજ્ઞાન હોય છે. પશુ તેને કહે છે જે શરીરને જ આત્મા સમજે છે. શરીરનું સુખ એ જ મારું સુખ છે એવું જે સમજે ને પશુ કહે છે તમે બધા જ્ઞાની છો, તમે જાણો છો હું શરીર નથી. શરીરનું સુખ એ મારું સુખ નથી. શરીર મારું નથી. શરીર બગડે છે ત્યારે એને હું સુધારું છું. હું તો બગડેલા શરીરને સુધારનારો છું. હું તન નથી. માનવ જ્ઞાની છે. હું તન નથી તો પછી તનનું સુખ એ મારું સુખ નથી. હું શરીરથી જુદો છું. માનવ શરીરમાં જ પાપ અને પુણ્ય થાય છે. પશુઓમાં અતિશય અજ્ઞાન હોવાથી પશુ પાપ કરે તો પણ ભગવાન એને એક સજા કરતા નથી. પશુ તો કરેલા પાપનું ફળ દુઃખ ભોગવી રહ્યો છે. સ્વર્ગના દેવો પુણ્યનું ફળ સુખ ભોગવે છે. સ્વર્ગમાં નવું પુણ્ય થતું નથી અને પશુ યોનિમાં નવું પાપ થતું નથી. પશુમાં અતિશય અજ્ઞાન હોય છે. પશુનો સ્વભાવ સુધરતો નથી. પાપની સજા ભોગવવા માટે જ પશુનો અવતાર મળે છે. પશુને કોઈ દિવસ હસતો જોયો છે? પશુ કોઈ દિવસ હસતો નથી. પશુ દુઃખ ભોગવે છે. પશુ સુખ ભોગતો નથી. એને કરેલા પાપનું ફળ દુઃખ ભોગવવાનું છે. પશુનો સ્વભાવ કોઈ દિવસ સુધરતો નથી. પશુમાં અતિશય અજ્ઞાન હોય છે. બિલાડીએ ઉંદરની હિંસા છોડી છે એવું જોયું નથી, સાંભળ્યું નથી. જન્મથી મરે ત્યાં સુધી એ ઉંદરને મારે છે. એના પેટમાં અજીરણ હોય તો પણ મારે છે. એનો સ્વભાવ સુધરતો નથી. માનવનો સ્વભાવ સુધરે છે. તમે નાના હતા ત્યારે તમારો સ્વભાવ જેવો હતો એવો આજે નથી. સ્વભાવ સુધર્યો છે અને તેથી તો તમે બધી પ્રવૃત્તિ છોડીને કથામાં આવીને બેઠા છો. તમારો થોડો સ્વભાવ સુધર્યો છે. તમે ભગવાનના નામનો જપ કરશો, શાંતિથી કથા સાંભળશો, હજુ સ્વભાવ સુધરશે. જેનો સ્વભાવ અતિ સરળ, અતિ શાંત છે એને મરતા પહેલા જ મુક્તિના જેવો આનંદ મળે છે. માનવના દુઃખનું કારણ એનો ખરાબ સ્વભાવ છે. પુસ્તકો વાંચવાથી સ્વભાવ સુધરતો નથી. શબ્દ જ્ઞાન વધે છે. કથા બરાબર સાંભળે, કથાનો એક એક સિદ્ધાંત યાદ કરે, ભગવાનના નામનો જપ કરે, ભગવાનના સદગુણ જીવમાં આવે તો સ્વભાવ સુધરે છે.
માનવનો સ્વભાવ સુધરે છે. આ કથા સાંભળ્યા પછી તમારો થોડો પણ સ્વભાવ સુધરવો જોઈએ. કથા સાંભળ્યા પછી તમારો સ્વભાવ ન સુધરે તો માનજો મેં કથા સાંભળી જ નથી. મેં તો સાંભળી, આ મહારાજને હજુ બરાબર કથા કરતા જ આવડતી નથી. તમે શાંતિથી બરાબર કથા સાંભળો અને વિવેકથી બરાબર સંત કથા કરતા હોય તો કથા સાંભળ્યા પછી થોડો સ્વભાવ સુધરે છે. કથા સાંભળ્યા પછી નવો જન્મ થાય છે. કથા સાંભળ્યા પછી પાપ છોડવાની ઈચ્છા થાય છે. કથા સાંભળ્યા પછી પ્રભુમાં થોડો પણ પ્રેમ વધે છે. માનવનો સ્વભાવ સુધરે છે. માનવેતર કોઈનો સ્વભાવ સુધરતો નથી. માનવ પાપ છોડી શકે છે. માનવ બહુ સાવધાન રહે તો સર્વકાળ ભક્તિ કરી શકે છે. પાપ અને પુણ્ય માનવ શરીરમાં જ થાય છે. માનવ સાવધાન થઈને ભક્તિ કરે તો આ જન્મમાં એને ભગવાનના દર્શન થાય. કોઈ માનવ એવો સંકલ્પ કરે કે આ જન્મમાં મારે કરોડપતિ થવું છે, અશક્ય છે, નહીં થાય.